ભારે વરસાદ સર્વત્ર પડી રહ્યો છે। વરસાદના પગલે ઠેર ઠેર પાણી ભરાયા છે, જેની અસર પબ્લિક ટ્રાન્સપોર્ટને ગંભીર રીતે પહોંચી છે। સુરતથી પસાર થતી અને ઉપડતી 62 ટ્રેનોને રદ કરવામાં આવી છે। ભારે વરસાદ સર્વત્ર પડી રહ્યો છે। વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાયા છે, જેની અસર પબ્લિક ટ્રાન્સપોર્ટને ગંભીર રીતે પહોંચી છે। સુરતથી પસાર થતી અને ઉપડતી 62 ટ્રેનોને રદ કરવામાં આવી છે। 20 જેટલી ટ્રેનોને આંશિક નિરસ્ત કરવામાં આવી છે, ત્યારે 46 જેટલી ટ્રેનો ડાયવર્ટ કરવામાં આવી છે। ટ્રેનો રદ થતા રેલવે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ટ્રેન વ્યવહાર ખોરંભે ચડી ગયો છે, જેથી અપડાઉન કરનારા લોકોને મુશ્કેલી પડી રહી છે, તો ઘણા મુસાફરો બસનો ઉપયોગ કરવા મજબૂર બન્યા છે। જો કે ટ્રેન વ્યવહાર પૂર્વવત થવાની આશા પણ ઘણા મુસાફરો રેલવે સ્ટેશનને જથ્થામાં નાખીને બેઠા હોવાનું સામે આવ્યું છે। જો કે આજે વરસાદે વિરામ લે તો ઝડપથી સ્થિતિ પૂર્વવત થાય તેવા આશા સેવામાં આવી રહી છે। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।